બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પાણીમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોરનું કરુણ મોત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પાણીમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોરનું અવસાન થયું છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે પાણીમાં ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ ટીમ, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તથા સ્થાનિક લોકો તત્કાલ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ તબીબોએ તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યો। ઘટનાની જાણ થતાં વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયા, બાબરાના મામલતદાર, તલાટી કમ મંત્રી, સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। આ ઘટનાથી મોટા દેવળિયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પોલીસે જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી આ ઘટનાના સંજોગની વધુ તપાસ ચાલી રહી છે। રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ જન સંદેશ ન્યૂઝ, બાબરા।